સમાચાર ભાવનગર શહેરમાંથી શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। હત્યા, મારામારી, લૂંટ અને ફાયરિંગ જેવી અનેક ઘટનાઓ સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોએ શહેરને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ છે અને આવા સંજોગોમાં ભાવનગર શહેરમાં દુકાનદારો પર ફરિયાદ કરી રહ્યા છે। પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાને બદલે શહેરમાં દુકાનદારોને ટાર્ગેટ કરીને વહેલા દુકાનો બંધ કરાવી દે છે। ફેબ્રુઆરી 2019માં ગુજરાત સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ અને તેને આનુષંગિક નિયમો બનાવી કાયદાની કલમ 35માં દુકાનો તથા રેસ્ટોરન્ટને 24 કલાક ખુલ્લી રાખી શકાય તેવી જોગવાઈ કરી હતી, પરંતુ ભાવનગરના દુકાનદારો તો કંઈક જુદી જ સ્થિતિનો સામનો અત્યારે કરી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી પોલીસ પોતાની મનમાની કરી રહ્યું તેવું લાગી રહ્યું છે। 11 વાગે દુકાનો બંધ કરવા આવી છે, જ્યારે પોતાના પરિવાર સાથે લોકો અત્યારે જ્યારે હિન્દુઓનો તહેવાર આપણે ધાર્મિક તહેવાર ગણવામાં ગણેશ ચતુર્થી, નવરાત્રી, ત્યારે લોકો પોતાના પરિવાર સાથે બહાર આવતા હોય, નાસ્તો કરવા આવતા હોય, નાના છોકરાઓને ઠંડુ પીવાનું મન થતું હોય એની માટે આવતા હોય, ત્યારે પોલીસ પોતાની મનમાની કરીને દુકાનો બંધ કરાવે છે। અને આ બાબતે મેં અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અને ગ્રુપના માધ્યમ દ્વારા આ બાબતે રજૂઆત કરેલી હતી। આ મુદ્દે ભાવનગર પૂર્વના ધારાસભ્ય પણ સજાગ થયા છે। ધારાસભ્યએ કાયદા વ્યવસ્થા કથળેલી જે હાલત છે તેનો તાગ મેળવી તાત્કાલિક રૂપે સુધારાના પગલાં લેવાય તેવી ભાવનગર રેન્જ આઈજી અને એસપીને લેખિતમાં રજૂઆત કરી છે। ધારાસભ્યએ પત્ર લખીને રજૂઆત કરી છે કે ભાવનગર શહેર આસપાસના વિસ્તારોનું વડું મથક છે। લોકો દૂરથી શહેરમાં આવતા હોય અને આવા સમયે દુકાનો બંધ રહે તે યોગ્ય નથી। ભાવનગર શહેર છે એ એવી જગ્યા પર આવેલું છે કે રાત્રે આખા જિલ્લામાંથી લોકો એસટી બસ સ્ટેન્ડે પણ આવતા હોય છે, એટલે રાત્રે ત્યાં પણ ટ્રાફિક હોય છે। એ જ રીતના આપણી સિવિલ હોસ્પિટલ જ્યાં આખા જિલ્લામાંથી દર્દીઓ આવતા હોય છે, તો સાથે એમના સગાવાલાને પણ ખૂબ હેરાનગતિ થતી હતી। એ જ રીતના પરિવારના લોકો હતા જે કહેતા કે અમે રાત્રે 9 વાગ્યા પછી આવીએ છીએ અમારા નોકરી કે ધંધાથી અને પરિવાર સાથે બહાર નીકળીએ છીએ, ત્યારે એ લોકોને પણ ખૂબ તકલીફનો સામનો